હવે વાત કરીએ જેતપુરમાં પ્રેમિકાએ ઉદ્યોગપતિ હરશ્યામ ઠુમ્મર પર લગાવેલા આરોપની। જેતપુર શહેરમાં ઉદ્યોગપતિ હરશ્યામ ઠુમ્મર અને એક મહિલાના વચ્ચેનો વ્યક્તિગત વિવાદમાં બંને પક્ષે એકબીજા પર સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને મામલો ગરમાઈ ગયો। પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલી આ બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। ઘટનામાં બંને પક્ષને ઈજાઓ પહોંચી હોવાનું પણ માલુમ પડતા ખળભળાટ મચ્યો છે। બનાવ અંગે જેતપુર સિટી પોલીસે બંનેની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે। આ મહિલાએ પોતાની ફરિયાદમાં હરશ્યામ ઠુમ્મર પર દુષ્કર્મ સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે। શરૂઆતમાં એની પત્ની એનો સાથ આપ્યો તો અમારા સંબંધને આગળ વધારવા માટેથી 1.5 વર્ષ અમારા ભેગી રહી। મને આબુ લઈ ગઈ હતી 2 માણા ભેગી। ત્યાં મારા શ્યામ સાથે એને લગ્ન કરાવ્યા। માનસિક ટોર્ચર આપવા માંડ્યા 2 માણા। મને શારીરિક રીતે બહુ પ્રેશર કરતા, ઘરે આવીને મારકૂટ કરી જતો। 3 વર્ષ પહેલાં એને મારી ઉપર એ જૂનાગઢની કોઈ છોકરી હતી એની સાથે એ પકડાઈ ગયો હતો, તો મેં એને કીધું તો એને મને બ્લેકમેલ કરવા માટેથી બીજાના ફોનમાંથી મારો ઓપન ફોટો વાયરલ કર્યો એને, અને મને ખોટી રીતે ધમકી આપતો અને જબરદસ્તીથી શારીરિક શોષણ કરતો। આ 7 વર્ષથી હું એનું માનસિક ટોર્ચર બધું સહન કરું છું। તો હરશ્યામ ઠુમ્મરે પોતાની ફરિયાદમાં એ ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા 10 મહિનાથી તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો। પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ હોવાની શંકાને કારણે તેણે સંબંધ સમાપ્ત કર્યો હતો। આરોપી છે તે પરિણીત છે અને જે લેડીઝ છે તે પણ અગાઉ 2 વાર પરિણીત હતી અને છૂટાછેડા થયેલ છે। તેમને એક સંતાનમાં એક છોકરી છે। આરોપીએ એમની સાથે પ્રેમ લગ્ન કરશે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી અને તેમને પ્રેમ લગ્ન એમની હારે કરશે એવી ખાતરી આપી અને તેમની સાથે સરી સંબંધ બાંધેલો હતો। એ આધારે ફરિયાદીએ રેપની ફરિયાદ દાખલ કરાવેલ છે અને આ બનાવમાં બંને વચ્ચે મારામારી થતાં બંનેમાં ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે।